હા આપણી બરાબર છે. ચૂંટેલી સરકાર, તો હમ. અંગ્રેજોમાં નામાં ફરક શું? કોઈ ખેડૂતોને ફરક નહીં, વ્યવસ્થિત વાત સાચી ન્યાય તમારી. મળે. હા આવી અમારી માગણી છે. હા ખેડૂતોને તો ત્યાં ત્યાં પોલીસને ને બોલાવે છે ખરા? પોલીસની સાથે રહીને બધું આ હા કરતા હા હોય છે? હા હા હા. મારા પોતાના ખેતર ઉપર અત્યારે કામ ચાલે છે સાહેબ. હા કેટલી બધી કરુણા તમે સમજો. મેં એને હમ. વાત કરી, મેં તું સાહેબ આ તમે અત્યારે મારામાં કામ કરો છો, તો શેઢાપાળા હમ. ઉપર મેં તું વૃક્ષ છે એનું પંચરોજનામું તો કરો. આ તો તમારા નિયમમાં આવે ના, કે નથી આવતું. હમ. જયારે અમે કાપશું ત્યારે તમને પંચરોજનામું કરશો. હવે માનો કે તમે કામ કરો છો, કામ કરતી વખતે એ વૃક્ષ તમારાથી તૂટી ગયા, ભાંગી ગયા, તો એ તો હા અમારે એવિડન્સ કઈ રહેવાનો નથી. એટલે હમ. આટલી બધી હદે આ સરકાર આ લોકોને છાવરે છે. અને જેને કહેવાય ને કે આમ જોઈ તો મને એવું લાગે છે કે ભારતમાં હવે કંપની શાસન ફરી વખત આવી ગયું એવું લાગે સાહેબ. વાત આમાં સાચી છે. કોઈ લોકશાહી જેવું મન નથી દેખાતું. આ જે ડોક્યુમેન્ટ છે એમાં તમે સમજાવી શકશો? આપણે જે જોઈ રહ્યા છીએ ડોક્યુમેન્ટ, આમાં તમારી દ્રષ્ટિએ શું મહત્વનું છે? અચ્છા, આ જે ડોક્યુમેન્ટ છે ને સાહેબ, હા એ વઢવાણમાં અમારે જે પાવર ગ્રીડ લાઈન પસાર થવાની છે હમ. એમાં હમ. 7 નંબરનો એક પોલ હતો. આમાં હા લખેલું હોય છે 7 નંબરનો પોલ. એ ઓકે. એક જબરજસ્ત જેને કહેવાય રાજકારણી વગવાળા માણસ, હમ. હમ. એમાં એનું નામ છે. બરોબર. અને હા આ જે ડોક્યુમેન્ટ રહ્યા, એ ડોક્યુમેન્ટમાં એવું છે કે એને નોટિસ આપ્યા પહેલા એમના રજીસ્ટરમાં જે નામ હતા 15 જણાના 17 જણાના, એમાં યસ. એમનું નામ હતું. પણ હમ. આ લોકો કલેક્ટરમાં જાય છે અને આમાં શું નોટિફિકેશન બહાર પડે એટલે આમ પ્રજાને તો કઈ ખબર નથી પડતી તો ક્યાં શું થવાનું છે. જે કે હા મોટા માથા હોય એને ખ્યાલ હોય કે ભાઈ હમ. આપણામાં આ થવાનું છે, તો એમનું છાવરી લેતા હોય છે. અને નાનો માણસ હોય તો એને માર નાખતા હોય. હા યસ યસ યસ, એટલે વાત સાચી છે. ના આનામાંથી ના પોલ નીકળી જાય સાહેબ. માનો કે હા. આનામાંથી પોલ નીકળી જાય, તો એ નીકળેલો પોલ ક્યાં જવાનો? હમ. બરોબર. અને એના આધારે પછી બધા અહીંયા વઢવાણના અમુક સારા સારા કાર્યકર્તાઓ હતા. અમારે એક ભાઈ રતનસિંહભાઈ કરીને છે, હા રતનસિંહભાઈ ડોડિયા, આ બધાએ સર્ચ દોઢિયા. કર્યું કે ભાઈ આ ક્યારે એને થયું છે. તો એને હા થવામાં એવું છે કે ગેઝેટ બહાર પડ્યું 31 જાન્યુઆરીએ. હા બરોબર. અને આ 3જી તારીખે કંઈક એપ્લાય કરે છે. અને હમ. 3જા મહિનામાં એપ્લાય કરે ને 4થા મહિનામાં તો એનો હુકમ આવી જાય સાહેબ, હા બિનખેતીનો. તો આ યસ. કેટલું વ્યાજબી છે? નોટિફિકેશન જાહેર થઈ ગયા પછી તો શક્ય જ નથી ને. હા શક્ય જ નથી. આ તો ત્યાં પાલભાઈ આંબલિયા પણ આવીને ગયા અને ત્યાં તમારી વાત બધા રજૂ કરી હતી. વઢવાણનો પ્રશ્ન એમને પણ ઉપાડ્યો બહુ સમજાવી. સાચો છે. મને પેલા આ ના સમજાણું હું કામ હા અમને જોયું, મેં આપેલી જોયું સાહેબ. મંજૂરી રદ હું કામ કરી? કાલ જોયું છે મેં સાહેબ. પરમિશન કાયદો વ્યવસ્થા શું કાયદો વ્યવસ્થા? ટ્રાફિકના પ્રશ્નો ના સિટી નાનું શું કઈ રીતે 300 લોકોના ટ્રેક્ટરમાં શું જામ થઈ જાય? જામ તો અત્યારે થતો ડીવાયએસપી જામ જ છે. સાહેબ તો તમે સમજો, ભારતીય કિસાન સંઘે 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યો છે કોઈ મંજૂરી વગર. કોઈ મંજૂરી વગર 7 કલાક નેશનલ હાઈવે બ્લોક થાય. સાહેબ અમે અગાઉ ખૂબ તમારી સામે મૌખિક રજૂઆત કરી છે અને આરએસસી સાહેબે ત્યારે બધા જ મુદ્દાઓ નોંધ્યા છે. આજે ફરીથી એમાંથી એક મુદ્દો તમને યાદ કરાવું છું. 765 કેવી ની લાઈન અદાણીની અને 765 કેવી ની લાઈન રિલાયન્સની, માળિયાથી લાલપુર રિલાયન્સની લાઈન અને હળવદ સાપકડાથી લાલપુર અદાણીની લાઈન. સાહેબ પેલા જે એનો બી લાઈન મેપ હોય, બી લાઈન મેપ, એ બી લાઈન મેપ મુજબ આ રિલાયન્સ વાળી જે લાઈન છે એ તો દરિયા કિનારે જઈ શકે એમ છે. તો એ રિલાયન્સ ની લાઈન છે એટલે કલેક્ટર તરીકે તમે એને ના કહી શકો? સીઆરસી માં તમે લેખિતમાં એથી ના લખી શકો કે ભાઈ આખી લાઈનનો જે રૂટ છે એના નિયમો અનુસાર ફળદ્રુપ જમીન ઓછી આવે, બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન પસાર થાય. સાહેબ એ સુરજબારીના પુલેથી તમે કાઢી અને છેક જામનગર બેડ જે છે એ બેડ ક્રોસ કર્યા પછી અહીંયાથી 15 કિલોમીટર ખાલી જે નવા ગામે જે આ લોકોનું સબસ્ટેશન છે ત્યાં જે જાય, બરાબર છે, એ 15 કિલોમીટરમાં ખાલી ખેડૂતની ફળદ્રુપ જમીન આવશે.
અહીંયાથી સુરજબારીના પુલેથી જામનગરના બેડ સુધી સંપૂર્ણ દરિયા કિનારે લાઈન જાય એવું છે. અમે તે દિવસે આપનું ધ્યાન દોર્યું હતું, આજે ધ્યાન દોરીએ છીએ સાહેબ, એ લાઈન ચેન્જ શું કામ ન થઈ શકે? એ લાઈન ચેન્જ થાય એના માટે અમારી બહુ સ્પષ્ટ માંગ છે. તો આ પાલભાઈની વાત હતી. તો આ ઉપરાંત બીજા કોઈ મહત્વના મુદ્દા ખરા તમારી પાસે આ સિવાય બીજા કોઈ? હા સાહેબ, મહત્વના મુદ્દામાં તો એ છે કે અમારે આપના માધ્યમથી પ્રશાસનને, ગુજરાત પ્રશાસન, હાઈ પ્રશાસન જે મુખ્યમંત્રી સાહેબ છે ત્યાં સુધી કહેવાની જરૂર એ છે કે તમે ખેડૂતો માટે મોટા મોટા બણકા કરો છો, ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડો છો કે ભાઈ અમે ખેડૂતોને આટલું આપી આટલું આપું. ખરેખર તમે રોટલો નાખો છો ખેડૂતોના મત લેવા માટે, ખેડૂતોને સાચવતા નથી. એક વસ્તુ સમજજો. અને ખેડૂતોનો આક્રોશ મીન્સ એમની જે હૃદયની વેદના છે ને સાહેબ, એની જે હાય છે ને, એ આ પ્રશાસનને ડૂબાડશે. અને એને ડૂબાડે કે ન ડૂબાડે, પણ ખેડૂતો તો બરબાદ થઈ જ જવાના. તો મહેરબાની કરીને પ્રશાસનને મારી એક રિક્વેસ્ટ છે કે ખેડૂતો માટે આટલો બધો અત્યાચાર ન કરો. ખેડૂતો હઈને રોટલો છે, ખેડૂત જો રોટલો નહીં પકવે તો તમે કોઈ નહીં ખાઈ શકો. બસ આજ કેવું છે મારું. બસ, તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે જે પાલભાઈએ એક મુદ્દો ઉભો કરેલો છે એ હવે ચર્ચા કરવાના છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે પાલભાઈએ ધારાસભ્ય સામે કેટલાક જે વિગતો બધી રજૂ કરી છે, તો પાલભાઈ સાથે પણ વાત કરીએ આપણે, એ શું કહી રહ્યા છે એ પણ વાત કરીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર પ્રમોદભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને હિંમતપૂર્વક તમે ત્યાં લડી રહ્યા છો બધા ભેગા થઈને, ખેડૂતો બધા આખા સુરેન્દ્રનગર, મોરબી અને આખા જે પટ્ટા જે છે ત્યાં તમે હિંમતપૂર્વક લડી. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર સર, થેન્ક યુ વેરી મચ. તો આ હતા ખેડૂતની, સ્થાનિક ખેડૂતની જે વેદના, એ વેદના અત્યંત ગંભીર અને ચોંકાવનારી છે કે ત્યાં જે કંપની રાજ ચાલી રહ્યું છે એ આ સરકારને ડૂબાડશે. સરકારની ખેડૂતોની આંતરડી જે છે એ કકડી રહી છે, અન્નદાતાની આંતરડી કકડી રહી છે એવું ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે. ત્યારે આપણે જે પાલભાઈએ આખો એક મુદ્દો ઉભો કરેલો, ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે વરમોરા, એમની જમીનને આપવા માટે શું બધા બાબતો ઊભી થઈ, એ બધી જ આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જે કંઈ આખી બાબતો જે બની છે એ બાબતો અત્યંત ગંભીર બાબતો છે. જે રીતે પાલભાઈએ આખો મુદ્દો ઉભો કરેલો કે આની જે મુદતમાં વધારો, એની જે ધારાસભ્યની બાબતમાં એની જમીનમાં કઈ રીતે એને ફાયદાઓ સરકારે કરી આપ્યા છે, એ વાત આપણે સાંભળીએ. તો એ પણ જરૂર સાંભળવી જરૂરી છે. એને હમણાં જ આ વિડીયો રિલીઝ કર્યો છે થોડી વાર પહેલા જ. એ વિડીયો પણ આપણે જોઈએ કે એમણે જે કંઈ કહ્યું છે એ શું છે, એ પણ સાંભળીએ. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 kV અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું